શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, મંગલકારી, પાવનકારી, મોક્ષ આપનારી, દુઃખ હરતા, સુખ આપનારી, સર્વ પાપોનો સર્વનાશ કરનારી, પાવનકારી, અશ્વમેઘ સમાન ફળ આપનારી એકાદશી છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય 16 દેવાસુર સંપત્તિ વિભાગ યોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદાની તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે છે તે ગીતાજીના પઠન શ્રવણથી મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કે મને સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન ધરો, નિયમિત તેની સમીપ રાખો. કારણ ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી. પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. 16મો અધ્યાય દેવાસુર સંપાદી વિભાગ યોગનો સારાંશ. જેને દેવી સંપત્તિ મેળવી હોય તેવા માણસો કશાથી ડરે નહીં. તેમનું મન નિર્મળ હોય અને સત્ય તથા અહિંસાનું પાલન કરનાર, તત્વને જાણનાર તથા દાનવીર અને પૂરી શ્રદ્ધાથી પરમાત્માનું ધ્યાન ધરનાર હોય છે. પાખંડી અને અભિમાની માણસો આસુરી સંપત્તિવાળા ગણાય. તેઓ ઘણા ગુસ્સાવાળા, ખરાબ વાણી બોલનારા અને જ્ઞાન વગરના હોય છે. દેવી સંપત્તિ મોક્ષ અપાવે અને આસુરી સંપત્તિ માયાના બંધનોમાં જકડે. શું કરવું અને શું ન કરવું તેનું આસુરી સંપત્તિવાળાને ભાન ન હોય. તેઓ હંમેશા દુરાચારી અને જૂઠા હોય છે અને અપવિત્ર અવસ્થામાં જ રહે છે. આથી તેઓ ભોગવિલાસમાં જ મસ્ત રહે છે. મરતા સુધી તેને ઘણી જાતની ચિંતાઓ વળગેલી હોય છે. તેઓ એમ માને છે કે વિષયો ભોગવવામાં જ સાચું સુખ છે. એટલે આશાઓની જાળમાં ફસાઈને અને ગુસ્સો, વાસના વગેરેથી ઘેરાઈને અનેક પ્રકારના અન્યાય અને ખોટા કામ કરે છે અને એવી જ રીતે ધન સંપત્તિ ભેગા કરે છે. શું મેળવ્યું, શું મેળવવું છે અને શું મેળવવાનું બાકી છે, પોતાની પાસે શું છે, બીજું શું પોતાનું કરવું છે વગેરેના વિચારો તેઓ કરે છે. દુશ્મને મારવો, હરાવવો, બીજા દુશ્મને મારવાના ઉપાયો શોધવા આ જ તેઓના કામ હોય છે. આ લોકો ઘણા અભિમાની હોય છે. પોતે જ બળવાન અને સુખી છે, પોતે જ બીજા કરતાં વધુ શક્તિશાળી અને સિદ્ધ પામેલો છે એવું તે માને છે. તે પોતે જ ઘણો મોટો ધનિક છે, તેથી યજ્ઞો, દાન વગેરે તે જ કરી શકે એવું પણ માને છે. આવા વિચારો કરનાર ખરેખર અજ્ઞાની હોય છે અને મરણ પછી તેમને નર્કમાં જવું પડે છે. શાસ્ત્રોના નિયમો તોડીને મરજી મુજબ વિધિ વિધાન કરે તેને સિદ્ધિ મળે જ નહીં, અને સિદ્ધિ ન મળે એટલે સુખ પણ ન જ મળે. 16મો અધ્યાય સુર સંપત્તિ વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગની વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળનો ત્યાગ, શાંતિ, ચાડી રહિતપણું, પ્રાણીઓ પર દયા, અલોભલુપતા, મૃદતા, લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ. આ 26 ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તો હે પાર્થ, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે. તો હે પાંડવ, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છો, માટે શોક ન કર. આ લોકમાં દેવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે. તો હે પાર્થ, તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી, હવે આસુરી સૃષ્ટિ તો મારી પાસેથી સાંભળ. આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી. તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. કોઈ પણ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે. તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય? આમ નષ્ટ થયેલ વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ રચ્યા પચ્યા રહે છે. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં તત્પર રહે છે. સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ હું સફળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે, ફરી આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગો ભોગવનાર છું, હું પ્રતિષ્ઠાવાળો છું, હું બળવાન છું, હું સુખી છું, ધનિક છું, હું કુટુંબ કબીલાવાળો, નાત જાતવાળો, કુળવાન છું. મારો જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ કરીશ. આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાલથી ઘેરાયેલા, કામભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને મનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે. અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશ્રય કરીને બીજા લોકોનો દ્વેષ કરનારા, તેઓ પોતાના અને બીજાના દેહમાં એકરૂપે રહેલા એવો મારો જ દ્વેષ કરે છે. એવા દ્વેષી, ક્રૂર, અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. તો હે અર્જુન, આસુરી યોનિઓને પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થાત તેને અધોગતિમાં લઈ જનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે. તો માટે એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. તો હે કુંતી પુત્ર, આ 3 પ્રકારના નરકના દ્વારોથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે સિદ્ધિ, સુખ કે પરમ ગતિ પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો યોગ્ય નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું તને વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવસુર સંપદે વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. 16મો અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. ધનપાલ શેઠની 7 માળની હવેલી સદાય સૂની સૂની લાગતી. તેની અબજોની મિલકત, સોનું ચાંદી ઝવેરાત સાચવે, સારા કામમાં વાપરે એવો કુળના દીવા જેવો દીકરો વિધાતાએ એના ભાગ્યમાં લખ્યો ન હતો. અરે દીકરી હોત ને તોય એ મન માણવી લેત, પણ ધનપાલને ઘેર તે પણ નહીં. આથી શેઠ શેઠાણી બંને મનમાં અત્યંત ચિંતા અનુભવતા એકવાર તાંત્રિક તે નગરમાં આવી ચડ્યો. આ તાંત્રિક અનેક ચમત્કારો કરતો અને લોકોના જાત જાતના દુઃખો દૂર કરતા. શેઠ શેઠાણી એ વાત જાણી એટલે એક દિવસ બંને પેલા તાંત્રિકની પાસે પહોંચી ગયા. પોતાની ચિંતા વ્યક્ત કરી, દીકરો મળે એવો ઉપાય બતાવવા વિનંતી કરી. આ તાંત્રિકે પોતાની તંત્ર વિદ્યા અજમાવી અને શેઠને એક ગોળી આપી અને કહ્યું, આ ગોળી ગાયના દૂધમાં ઓગાળી તમે બંને અડધા અડધા દૂધ પી જજો.
આથી તમારા ઘેર દીકરો જન્મ લેશે એની સાબિતી તરીકે રાજાનો માનીતો હાથી તે જ દિવસે સવારમાં મરણ પામશે. શેઠ શેઠાણીએ પેલી ગોળી દૂધમાં ઓગાળીને પૂરી શ્રદ્ધાથી પી લીધી અને તાંત્રિકના કહેવા પ્રમાણે 10મા માસે શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો. રૂપના અંબાર જેવો ચપળતાથી ભરેલો દીકરો જોઈને બંને ઘણા ખુશ થઈ ગયા. આખા નગરમાં મીઠાઈ વહેંચી અને ઘણું દાન પુણ્ય પણ કર્યું. શેઠ શેઠાણીએ પોતાના એકના એક દીકરાને ઘણા લાડથી ઉછેરવા માંડ્યો અને જોતજોતમાં દીકરો યુવાનીના ઉંમરે પહોંચી ગયો. પરંતુ દીકરાના ગુણો તો હવે જ પ્રકાશમાં આવવા લાગ્યા. શેઠના દીકરાને હલકા મિત્રોની સોબત થઈ ગઈ. પરિણામે તેનામાં અનેક અવગુણો વિકસ્યા. ખોટી ટેવોના કારણે નાની ઉંમરમાં તેને ખૂબ જ ભયંકર રોગ પણ લાગુ પડ્યા. શેઠને પોતાના દીકરાને આવી બધી વાતોની જાણ જ્યારે થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. એ વખતે દીકરો જીવનના છેલ્લા શ્વાસ લેતો પથારીમાં પડ્યો હતો. શેઠ શેઠાણીની ચિંતાનો કોઈ પાર નથી. કેટલી બાધા આખડ્યું અને દેવસ્થાનોની પ્રાર્થના વિનંતીઓ પછી દીકરો મળ્યો. હવે તો એ હાથમાંથી પણ જઈ રહ્યો હતો. આ સમયે એક સંત મહાત્મા તે નગરમાં આવી પહોંચ્યા. શેઠને ખબર પડતા તે મહાત્માજી પાસે પહોંચી ગયા અને પોતાની સઘળી વાત કહીને દીકરાને બચાવવા વિનંતી કરી. શેઠની બધી વાત સાંભળીને મહાત્માના મનમાં દયા ઉભરાઈ. તેને શેઠને કહ્યું, ધનપાલ, તમે દીકરો મેળવવા માટે તાંત્રિકની મદદ લીધી તે સારું નથી કર્યું. તાંત્રિકની મેલી વિદ્યાના પ્રતાપથી રાજાનો હાથી મરણ પામ્યો અને તારે ઘેર દીકરો થઈને અવતર્યો છે. આ હાથી આગલા જન્મમાં પાપી લૂંટારો હતો. તારા દીકરામાં આજે પણ તેના પૂર્વજન્મના દુર્ગણો ભરેલા છે. દરેકે પોતાના કર્મ ભોગવવા જ પડે. તારો દીકરો પણ આજે તેના કર્મ ભોગવી રહ્યો છે. આ હાલતમાં માત્ર ઈશ્વર જ તમને સહાય કરી શકે. આમ છતાં ગીતાજીના 16મા અધ્યાયનો તમે પાઠ કરો અને તેનાથી મંત્રેલું જળ તમે તેને પીવડાવો. આમ કરવાથી કદાચ ઈશ્વર તમને સહાયતા કરે. શેઠને મહાત્માજીના શબ્દોમાં વિશ્વાસ હતો. ગીતાના 16મા અધ્યાયનું મંત્રેલું જળ પીવાથી તે એક દિવસમાં દીકરાનું દર્દ ઘણું ઓછું થઈ ગયું. આમ થવાથી શેઠ શેઠાણીની શ્રદ્ધા ઘણી વધી ગઈ. તેઓ આખો દિવસ 16મા અધ્યાયનો પાઠ કરે અને દિવસમાં 3-4 વખત દીકરાને મંત્રિત જળ પીવડાવે. આમ કરવાથી 6 માસમાં તે દીકરાને નખમાંય રોગ ન રહ્યો. વધારામાં તેના વાણી અને વર્તનમાં ઘણો સુધારો થયો. આમ ગીતાના પ્રભાવથી શેઠના દીકરાનો જાણે નવો જન્મ થયો. હવે તો મા બાપની સાથે દીકરો પણ નિયમિત 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આમ કરવાથી અનેક સુખ ભોગવીને અંત સમયે તેમનો વૈકુંઠવાસ થયો. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.